નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. સૌથી પહેલાં તો આજે વિશ્વ માતૃભાષા દિવસની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું હંમેશા મારા વિડીયોમાં બોલતો હોઉં છું કે ગર્વથી કહો હું ગુજરાતી, તમને પણ બોલવાનું કહું છું. અને આજે તો એક ખાસ દિવસ છે કે તમારે એ વાતનું ગર્વ લેવાનું છે, ગૌરવ પણ લેવાનું છે અને બોલવાનું છે. આજે આપણે વાત કરીશું, એક ટીઝર રિલીઝ થયું છે ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મનું અને બહુ જ સુંદર ટીઝર છે, બહુ જ જબરજસ્ત લોકોને કનેક્ટ કર્યું. તો બહુ જ જબરજસ્ત ટીઝર છે. દરેક વ્યક્તિને એમ જ થાય કે મારી જ વાત આમાં કહેવામાં આવી રહી છે. બાપ અને દીકરાના લવ હેટ રિલેશનશિપ વાળી આ બહુ જ સરસ મજાની વાર્તા હોઈ શકે છે એવું આ ટીઝરમાંથી દેખાય છે. દરેક ઘરમાં બનતી આ વાત છે. દીકરો મોટો થઈ ગયો છે અને બાપને એવું થાય છે કે દીકરો કંઈ કામ ધંધો કરતો નથી અને મારી ઉપર બોજ બનીને બેઠો છે, પોતાની કરિયર ઉપર કંઈ ધ્યાન આપતો નથી અને બસ ખાલી બેઠો બેઠો મારા પૈસાથી રોટલા તોડે છે. આવું દરેક બાપને થતું હોય છે કોઈક ને કોઈક જગ્યાએ. એનો ઉદ્દેશ ખાલી એક જ હોય છે, બાપની લાગણી એટલી જ હોય છે કે દીકરો જલ્દીથી સેટલ થાય અને બહુ જ આગળ વધે, બીજું કંઈ નહીં. તો આ વસ્તુ એવી છે કે જે દરેક મા બાપને અને દીકરાને લાગે વળગે છે અને આ બંનેની વચ્ચે મા હંમેશા પીસાતી રહેતી હોય છે. એને દીકરા પ્રત્યે પણ એટલો પ્રેમ છે અને બાપની લાગણીને પણ એ સમજી શકે છે, પણ એ હંમેશા માટે પીસાતી રહેતી હોય છે. આવી આ ટીઝરમાં વાત કરવામાં આવી છે. લીડ એક્ટર્સ છે મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા અને વંદના પાઠક. તો આ ત્રણ લીડ કેરેક્ટરો છે જેમની આસપાસ આ આખી વાર્તા ચાલે છે અને ટીઝર બહુ જ સુંદર બનાવવામાં આવ્યું છે, બહુ જ સરસ છે. ટ્રેલરમાં થોડી વધારે વાર્તા ખબર પડશે, પણ ટીઝર ઉપરથી એટલી ખબર પડી જાય છે હવે કે બાપ જ્યારે એવું ઇન્સિસ્ટ કરે છે કે મારો દીકરો આગળ વધે અને કંઈક કરે, ત્યારે મલ્હાર ઠાકર જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે એ કદાચ વકીલ છે અથવા તો વકીલાતનું ભણ્યા છે અને પછી એ આગળ વકીલાત કરવાનું નક્કી કરે છે અને જોઈએ કેવા પ્રકારનો એ કેસ લડે છે, જીતે છે. વાર્તા જ કહેશે આગળ તો શું છે શું નહીં એ ટ્રેલરમાં ખબર પડશે. પણ પહેલી નજરે જ્યારે આ જોઈએ છે ત્યારે બહુ જ સરસ લાગી રહ્યું છે, બધાને કનેક્ટ કરે એવી વાર્તા લાગી રહી છે. સો ઓલ ધ બેસ્ટ પંડ્યા અને ઓલ ધ બેસ્ટ કાસ્ટ કે ઓલ ધ બેસ્ટ ટીમ, ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમને ઓલ ધ બેસ્ટ કે આ ફિલ્મ બહુ જ સરસ ચાલે અને બહુ જ બધા લોકો એને જુએ અને લોકોને ગમે. તો મળ્યા દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આવજો.